પેલો આપણે આગળ હવે આજે પહેલાં જોઈએ શોર્ટ એનાલિસિસ. હવે શોર્ટ એનાલિસિસ શું છે કે તમારે શોર્ટ એનાલિસિસ ક્યારે થાય? જ્યારે આપણો બિઝનેસ રનિંગ છે, ડેટા થોડાક ઘણા છે, ત્યારે થાય. 4 પીસ 7 પીસ કેવી વસ્તુ છે કે ભાઈ પહેલાંની વસ્તુ છે, જ્યારે એડવર્ટાઈઝ તમે રન કરો છો એની પહેલાં આવે. શોર્ટ એનાલિસિસ ક્યારે આવે કે ભાઈ પછી આવે. રનિંગ બિઝનેસ છે, થોડોક જૂનો બિઝનેસ છે, ગ્રોથ નથી થતો, કંઈક અટકી ગયેલું છે, ત્યારે આવે. એનાથી નવો આઈડિયા શું આવશે શોર્ટ એનાલિસિસથી કે ભાઈ તમારે પ્લસ પોઈન્ટ શું છે. ઓકે, તમારા બધા પ્લસ પોઈન્ટ બતાવશે, તમારા બધા માઇનસ પોઈન્ટ બતાવશે, માર્કેટમાં નવો ગેપ શું તમને મળે છે, એ બધી વસ્તુ તમને આઈડિયા આવશે. પ્લસ કે ભાઈ તમારા હાથમાં કયા કંટ્રોલ નથી એ બી તમને આઈડિયા આવશે. ઓકે, માઇનસ પોઈન્ટનો તમે ફિક્સ વગેરે કરીને ઓકે કવર કરી શકો માર્કેટને. તો શોર્ટ એનાલિસિસનું કામ શું છે કે ભાઈ તમારા રનિંગ બિઝનેસની અંદર જે બી ચાલે છે, ઓકે કંઈક અટવાયેલું છે, એનું બધું એનાલિસિસ કરવાનું આવે. હવે એનાલિસિસ માટે કેવું હોય કે ભાઈ 4 પોઈન્ટ આપેલા છે. ઓકે, પેલું છે સ્ટ્રેન્થ છે, એટલે તમારી પાસે પ્લસ પોઈન્ટ કયા કયા છે. ઓકે, વીકનેસ કે ભાઈ તમારી પાસે વીકનેસ શું છે. માઇનસ પોઈન્ટ તમારે બધા આવ્યા કે ઓપોર્ચ્યુનિટી કે ભાઈ તમે એવું તો શું કરો છો ઓકે જે માર્કેટમાં તમારા કોમ્પિટિટિવ કરતા નથી, તમે એનાથી અલગ છો. ઓપોર્ચ્યુનિટી કે ભાઈ પ્રોડક્ટની ક્વોલિટી હોઈ શકે, પ્રાઇઝિંગ વગેરે હોઈ શકે, ઓકે કંઈક નવી પ્રોડક્ટ લઈને આવ્યા છો એ હોઈ શકે, અથવા તો એડવર્ટાઇઝિંગની ભાઈ મેથડ હોય કે કોઈ બી વસ્તુ હોય કે તમે પ્રોડક્ટ કંઈક અલગમાં ઇનોવેશન કરીને લાવ્યા છો, એ બી હોઈ શકે. ટ્રેડ કેવી વસ્તુ છે કે ભાઈ ટ્રેડ એવી વસ્તુ છે જે આપણા હાથમાં નથી. હવે ગવર્મેન્ટના કંઈક રૂલ્સ રેગ્યુલેશન આવી ગયા, તેજી મંદી આવી ગઈ, હવે ડોલર ઉપર નીચે થઈ ગયું, તો એ બધી વસ્તુ કેવી છે, બહારની વસ્તુ છે, તમારા કંટ્રોલની બહારની વસ્તુ છે, જેને તમે ફિક્સ કરી શકતા નથી. ટેક્સ વગેરે થઈ ગયું, ઓકે કોઈ બી વસ્તુ એવી છે જે ગવર્મેન્ટના હાથમાં છે, નેચરના હાથમાં છે. ઓકે, કોઈ બી નેચર રીતે પ્રોબ્લેમ આવી હોય નેચરલી એ બી છે, તો એ તમારા હાથમાં નથી. તો એને આપણે બધી કવર ક્યાં થતી હોય આ લખવાનું, બસ સિમ્પલ વસ્તુ છે, બધું લખવાનું છે કે ભાઈ તમારા પ્લસ પોઈન્ટ કયા કયા છે. જેમ કે તમારી પાસે ટીમ સારી છે, ઓકે સ્ટાફ વ્યવસ્થિત છે, બધી કામ કરી શકો છો. પ્લસ કે ભાઈ માઇનસ પોઈન્ટ કયા કહે છે કે ભાઈ તમે ભાઈ ક્લાયન્ટ અમુક એવા આવે છે જે તમે સર્વિસ નથી આપતા તો વયા જાય છે. ઓકે, એ તમે ગેપ કરી શકો ફૂલફિલ. જો એ તમે ફૂલફિલ કરશો તો તમારે પાસે એક ઓપોર્ચ્યુનિટી મળી જાય. ઓલરેડી તમારા પાસે કેવું હતું કે ભાઈ એક ટીમ હતી. ઓકે, ટીમ કેવી છે કે ભાઈ માનો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ટીમ છે જે ગ્રાફિક ડિઝાઇન કરે છે, વિડીયો રીલ્સ વગેરે કરીએ છીએ, બધને આપીએ છીએ. બટ આપણી પાસે શું છે ભાઈ, જે ક્લાયન્ટ આવે વેબસાઇટ તમે બનાવી આપો છો, બટ શું છે કે ભાઈ તમારી પાસે એક બધા ક્લાયન્ટ આવી ગયા, તો ક્લાયન્ટની સિમ્પલ રિક્વાયરમેન્ટ શું હોય, આટલું બધું કર્યું તો માર્કેટિંગની તો રહેવાની જ ને. માર્કેટિંગ તમે નથી કરીને આપતા તો એ તમારી શું છે, વીકનેસ છે. કસ્ટમર ત્યાંથી વહી જાય છે, કાં તો કોઈ વ્યક્તિને હાયરિંગ કરી લેવું, અથવા તો તમે કોઈક શીખી લો. ઓકે, તો એનાથી શું થાય કે ભાઈ માર્કેટિંગમાં તમારે એક જે વીકનેસ હતો, માઇનસ પોઈન્ટ હતો, કસ્ટમર જતા હતા, એને તમે ફૂલફિલ કરીને ક્રોસ સેલિંગ વગેરે કરી શકો. ઓકે, એનાથી તમને એક ઓપોર્ચ્યુનિટી મળશે. તમે આખું ફૂલ પેકેજ આપો છો, માર્કેટમાં કોઈ નથી આપતું. ઓકે, રીલ્સ એડિટિંગ વગેરે, શૂટિંગ વગેરે, સ્ક્રિપ્ટ રાઇટિંગ વગેરે, મોડલ આપી શકો. ઓકે, મોડલ વગેરે કોઈ નથી આપતું તો તમે આપો. ઓકે, કેમેરા બેમેરા છે, સેટઅપ વગેરે થઈ ગયું, ગ્રાફિકનું કામ થઈ ગયું, સોશિયલ મીડિયા હેન્ડલ થઈ ગયું, ગ્રાફિક ડિઝાઇન. ઓકે, બધી વસ્તુ તમે શું આપી શકો કે ભાઈ કંટ્રોલ કરીને આપી શકો. પ્લસ કે ભાઈ એડવર્ટાઇઝિંગ વગેરે બી આખું પેકેજ બનાવીને આપો કસ્ટમરને. આ હું હતું કે ભાઈ શોર્ટ એનાલિસિસ ક્યારે થાય, તમારો રનિંગ બિઝનેસ છે, આઈડિયા નથી આવતો, કંઈક અટવાઈ ગયેલું છે, ત્યારે તમને આઈડિયા આવશે. હવે બુક પેન લઈને લખવું પડશે, લખશો નહીં તો એમનો આઈડિયા નહીં આવે. હા, બધી વસ્તુ લખવું પડશે ભાઈ. તમારે જે પ્લસ પોઈન્ટ છે આ બાજુ કવર કરો, વીકનેસ પોઈન્ટ તમારા માઇનસ પોઈન્ટને કવર કરો. માઇનસ પોઈન્ટ એવા છે કે ભાઈ તમે એને ફિક્સ કરી શકો, કેમ કે ભાઈ સ્કિલ નથી શીખી શકો, અથવા તો એવા વ્યક્તિને હાયરિંગ કરી શકો. ઓકે, ભાઈ એડવર્ટાઇઝમાં રિઝલ્ટ થોડું ઘણું આપે છે, ગ્રોથ કરવો છે, બટ શું જરૂર છે ભાઈ ક્રિએટિવિટીની જરૂર છે, નથી કરી શકતા તો બહાર કરાવી શકો ગમે ત્યાંથી. ઓકે, માઇનસ પોઈન્ટ એવા છે કે ભાઈ તમે ફિક્સ કરી શકો. એ બધું ફિક્સ કરશો તો માર્કેટમાં તમને એક ઓપોર્ચ્યુનિટી નવી બી મળશે. ઓકે, અથવા તમારી પાસે એક અલગ બી હોય શકે જે કોઈ નથી કરતું. ઓકે, ટ્રેડ વસ્તુ તો આપણા હાથમાં નથી, એ આપણા કંટ્રોલની બહાર આવશે. ઓકે, પાછા મેટામાં આપણે બિઝનેસમાં જ છીએ અત્યારે, બિઝનેસ પોર્ટફોલિયોની અંદર. હવે આપણે પિક્સેલ જોયું હતું સેટઅપ કઈ રીતે થાય છે, કઈ રીતે સેટઅપ કરવાનું. હવે એનું કેમ્પેન બનાવવાનું આજે છે, સેલ્સ કેમ્પેન.
તો સેલ્સ કેમ્પેન કઈ રીતે બનશે? પહેલાં તો પિક્સેલ આપણે બનાવવાનું રહેશે. સેટઅપ કરો, ઓટોમેટિક આવશે, મેન્યુઅલી આવશે. ઓકે, બંનેમાં કોઈ બી રીત તમે સેટ કરી શકો. હવે સેટઅપ થઈ ગયા પછી આપણે ક્યાં જવાનું છે કે ભાઈ ક્રિએટ કરીએ. ઓકે, આપણે આવી જઈએ સેલ્સમાં. સેલ્સની અંદર કન્ટિન્યુ કરીએ. સેલ્સમાં તમે લીડ જનરેટ માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાંથી લીડ તમે લાવી શકો, બટ ઓપ્શન આપ્યો છે તો. ઓકે, શરૂઆતમાં ઘણા ઓપ્શન નહીં આપે છે. ઓકે, નામ વગેરે આપણે આવી ગયા, જીટીસ રહે છે બધું. આપણે સીબીઓ એબીએ જોયું છે કે બાકી છે? કેમ્પેન બજેટ ઓપ્ટિમાઇઝેશન, એડસેટ બજેટ ઓપ્ટિમાઇઝેશન બાકી છે. ઓકે, સ્ટ્રેટેજી જોઈ હતી આપણે. એક કેમ્પેન સ્ટ્રક્ચરની, એક એડસેટ આવશે, મલ્ટિપલ એડ્સ આવશે, ઇજીસી યુજીસી કન્ટેન્ટ વગેરે આવશે. આઈ થિંક જોયેલું. હા, એવડું એ. હા, એ કરાવેલું ને, એમાં જ આવે એડસેટ બજેટ ઓપ્ટિમાઇઝેશન. આપણે કેમ્પેનને બજેટ આપવાનું, પ્લસ એડસેટને આપો તો તમારે મલ્ટિપલ એડ્સ આવશે. કેમ્પેનને આપણે બજેટ આપીએ તો મલ્ટિપલ આપણું શું આવશે કે ભાઈ એડ સેટ આવશે. ઓકે, જેમાં ક્રિએટિવિટીની બધું ટેસ્ટિંગ કરતો હોય, ઓડિયન્સ ટેસ્ટિંગ કરતા હોય. હા, એ બધું આપણે આઈ થિંક જોયેલું જ છે. હવે આમાં આપણે ક્યાં આવી ગયા ભાઈ? સેલ્સ કેમ્પેનમાં. સેલ્સ કેમ્પેનમાં બે ટાઈપના કેમ્પેન આવ્યા. એક આવશે કેટલોગ સેલ્સ. આપણે પહેલાં હું બનાવ્યું હતું ભાઈ? કેટલોગ બનાવ્યો હતો. હવે ઓટોમેટિક બની જાય. વર્ડપ્રેસ, શોપીફાઈમાં તમે ગમે એમાં પિક્સેલ વગેરે કનેક્ટ કરો છો તો ઓટોમેટિક બની જાય છે. હવે પિક્સેલ કનેક્ટ કર્યા પછી તો આપણે કેટલોગની એડ હાલશે. કેટલોગ શું છે કે ભાઈ તમારી બધી પ્રોડક્ટ આમાં આવી ગઈ છે. હવે તમારી વેબસાઇટની આરે ફેસબુક છે, મેટા છે, સિંક્રોનાઇઝ થઈ ગયું. તમે જે બી અપડેટ તમારી વેબસાઇટમાં પ્રોડક્ટમાં કરશો એ બધી પ્રોડક્ટનું અપડેટ અહીંયા થઈ જાય. ભાઈ પ્રોડક્ટની એડવર્ટાઇઝ કઈ રીતે હાંકવી? ઓકે, તો એના માટે આપણે આવી ગયા છીએ સેલ્સ કેમ્પેનમાં. જે પહેલા જ ઓપ્શનમાં કેમ્પેન. કેમ્પેનની અંદર આપણને પહેલો જ ઓપ્શન આવશે ભાઈ એડવાન્ટેજ પ્લસ કેમ્પેન. ઓકે, આપણે એને ઓન કરી દેવાનું છે. ઓકે, એડવાન્ટેજ પ્લસ કેટલોગ. હવે એડવાન્ટેજ પ્લસ કેટલોગ ઓન કરશું એટલે આપણને પહેલાં તો નીચે સિલેક્ટ કરવું પડશે ભાઈ કેટલોગ કયો છે તમારો. હવે આપણે જે બી કેટલોગ હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનો છે. આમાં તો આઈ થિંક નહીં હોય એકાદો. ઓકે, ચાલો એક્ઝામ્પલ તરીકે આપણો કેટલોગ છે શોપીફાઈનો બનેલો છે. શોપીફાઈમાં વેબસાઇટ બનાવો એટલે આ રીતે ઓટોમેટિક બનાવીને આપી દે. હવે હવે આની એડવર્ટાઇઝ આપવાની છે એટલે આપણે કેટલોગ સિલેક્ટ કરી લીધો. હવે આપણે સીધું વહી જવાનું છે કે એડ સેટમાં. ઓકે, કેમ્પેનની અંદર ખાલી કેટલોગ જ સિલેક્ટ કરવાનો છે, બાકી બધું કાંઈ નહીં કરવાનું, ઓટોમેટિક થઈ જાય. બજેટ આપણે જે આપવું આપી શકો. એડસેટ બજેટ આપવું તો એડસેટ આપી શકો, કેમ્પેન આપો કેમ્પેન ઓપ્શનલ છે. આવી ગયા સીધા એડસેટની અંદર. કેમ્પેનનું નામ વગેરે. હવે પરફોર્મન્સ ગોલ્સની અંદર આપણે હું રાખશું મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન. ક્લિકમાં કેવું થાય કે ભાઈ ક્લિક ઉપર ડિલિવરી થાય, યુનિક રીચમાં નવા રીચ આવશે, આપણે એડવર્ટાઇઝ નવા લોકો સુધી પુગાડશે, રિઝલ્ટ વગેરે નહીં આપે. આપણે હું જોતું ભાઈ રિઝલ્ટ જોતું, સેલ્સ જોતું છે. તો હવે કન્વર્ઝેશન મલ્ટિપલ છે આમાં. એડ ટુ કાર્ટ છે, વિશ લિસ્ટ છે, ચેકઆઉટ છે. ઓકે, એ બધા આપણે યુઝ કરીએ. એક્ઝામ્પલ તરીકે લઈએ ભાઈ પરચેસની એડ આપવી છે, આપણે શું જોતું ભાઈ મલ્ટિપલ. ઓકે, નંબર ઓફ ભાઈ મેક્સિમમ પરચેસ જોતું, સેલ્સ જોતું છે, તો આપણે કન્વર્ઝેશન યુઝ કરી લઈશું, મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન. હવે કન્વર્ઝેશન સિલેક્ટ કર્યા પછી ઇવેન્ટ સિલેક્ટ કરવાની છે. ભાઈ તમારે કન્વર્ઝેશન શું જોતું? ઓર્ડર જોતું છે, એડ ટુ કાર્ટ જોતા છે, વિશ લિસ્ટ જોતા છે, કે પછી તમારે ખાલી પેજ વ્યૂ કરાવવા છે? તમારું જે પ્રોડક્ટનું પેજ છે એમાં વ્યૂ કરાવવા છે. મલ્ટિપલ ઓપ્શન આવશે તો આપણે સિલેક્ટ કરી શકવી. માનો કે તમારું એ એડ ટુ કાર્ટ ઉપર હશે તો તમારે એડવર્ટાઇઝમાં નકરા કાર્ડ થાય. ઓકે, રિઝલ્ટ વગેરે નહીં આવે, સેલ્સ નહીં આવે. હવે આપણે જોઈએ કે ભાઈ કોઈ બી લઈએ કહો ઇનએક્ટિવ શું કામ બતાવે છે? કેમ કે હજી તમારી પિક્સેલની અંદર કોઈ બી ટ્રાફિક નથી આવી. એડવર્ટાઇઝ આપશો, ટ્રાફિક આવશે એટલે ઓટોમેટિક એક્ટિવ થઈ જશે. હા, તો આ રીતે મલ્ટિપલ છે. તમે ટોપ ઓફ ફનલમાં આંકો છો, મિડલ ઓફ ફનલમાં આંકો છો. ઓકે, તો તમે એડ ટુ કાર્ટ આપ્યું હોય તો આખી કોઈ વિશલિસ્ટ આપણે આકાવી એકવી, ઇનિશિયલ ચેકઆઉટ. આ એવા લોકો છે ભાઈ ચેકઆઉટ સુધી ગયા છે બટ ડિટેલ ભર્યા પછી એને હું નથી કર્યું ભાઈ, ઓર્ડર કર્યો નથી. હવે તમારું વ્યૂ કન્ટેન્ટ વગેરે છે, આપણું કન્ટેન્ટ વગેરે, આપણું કન્ટેન્ટ વ્યૂ કેવું કે ભાઈ તમારા પ્રોડક્ટનું પેજ આવે. હવે એ બધું જોઈએ કે કસ્ટમર આઈડિયા એવો શું કર્યું પહેલેથી જોઈ પડે. સેલ્સ કેમ્પેન લીધું છે. સેલ્સ કેમ્પેન અંદર આપણે એડવાન્ટેજ પ્લસ કેટલોગને ઓન કર્યો છે. ઓન કરશું એટલે તમારું પિક્સેલની આરે જે બી કેટલોગ આપણે બનાવેલો હતો, ઓકે, એ સિમ્પલ આપણે કેટલોગ આઈ થિંક સિલેક્ટ કરી લેવાનો છે. ઓકે, કેટલોગ જેવું સિલેક્ટ કરશું, સેલ્સ કેમ્પેનમાં છે, કેમ્પેનની અંદર જ બધું કામ કરવાનું છે. ઓકે, પછી આપણે જઈએ એડસેટની અંદર. નામ વગેરે આપણે આપણી રીતે આપી દીધું. કન્વર્ઝેશન લોકેશન કે ભાઈ ક્યાં લઈને જવા છે. ઓકે, અહીંયા વેબસાઇટ જ રાખવાનું છે. ઓકે, સિંગલની અંદર વેબસાઇટ.
આ બાય ડિફોલ્ટ શું થાય ભાઈ, વેબસાઇટ અને એપ્લિકેશન એ આવશે ઘણી વાર, વેબસાઇટ અને સ્ટોરી આવશે, તો એવામાં તમારી એડવર્ટાઇઝ હરખી નહીં હાલે, તમે અટવાઈ જાઓ આગળ. ઓકે, એપ્લિકેશનના ભાઈ લોકેશન વગેરે નાખવું પડશે, લિંક વગેરે નાખવી પડશે, સ્ટોર હશે તો અધર બી આવશે, લિંક વગેરે આવશે, તો લાંબુ થઈ જાય. આપણે ખાલી શું છે, એક વેબસાઇટ છે, આપણે વેબસાઇટમાં જ ફોકસ કરવાનું છે. તો હંમેશા આપણે શું રાખશું, સિંગલની અંદર ઓનલી ખાલી વેબસાઇટ લખેલું આવવું જોઈએ. આપણે વેબસાઇટ સિલેક્ટ કર્યું. હવે ગોલ આપણો શું રાખવાનો છે ભાઈ, મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન. કેમ કે આપણે શું જોતું ભાઈ, સેલ જોતું છે, કોઈ બી સેલ્સ હોય, એડ ટુ કાર્ટ કોઈ બી એક્ટિવિટી જોતી છે. હવે એની અંદર આવી ગયું કે ભાઈ ઇવેન્ટ સિલેક્ટ કરવાની. ઇવેન્ટની અંદર અત્યારે ઇનએક્ટિવ એટલે બતાવશે કેમ કે તમારું પિક્સેલ છે હજી સેટઅપ કર્યું છે, એક્ટિવ થયું નથી. લોકો આવશે, ટ્રાફિક આવશે, એક્ટિવિટી કરશે, એટલે 1-2 દિવસની અંદર બધી ઇવેન્ટ એક્ટિવ થઈ જાય. હવે આપણે સિમ્પલ પરચેસ વાપરશું. કેમ પરચેસ? કેમ કે આપણે ઓર્ડર જોતા છે એટલે. બાકી બી ઓપ્શન છે, એડ ટુ કાર્ટ કરાવવો હોય તો એડ ટુ કાર્ટ સિલેક્ટ કરીએ, કોઈ વિશલિસ્ટ કરાવવા છે, ઓકે, કોઈ રજિસ્ટર કરાવવું છે, ચેકઆઉટ સુધી લઈ જવા છે. જે બી એક્ટિવિટી આપણે કરાવડાવી છે એ એક્ટિવિટીમાં આપણે સિલેક્ટ કરી આપીએ. જેમ કે અત્યારે આપણે શું કરવું ભાઈ, ઓર્ડર વગેરે જોતા હોય તો આપણે પરચેસ રાખશું. હવે ઘણીવાર પરચેસ રાખ્યા પછી નીચે તમને એરર બતાવશે કે ભાઈ તમારું પિક્સેલ છે સેટઅપ કરેલું નથી, તમારી વેબસાઇટ હારે કનેક્ટ નથી. હવે તમે જે કનેક્ટ કર્યું છે, 1 દિવસ થયો છે અથવા તો 2-3 કલાક થઈ જાય તો તમને વોર્નિંગ બતાવશે, એરર નથી. એ શું છે ભાઈ, વોર્નિંગ છે. વોર્નિંગ એટલે બતાવે છે કેમ કે જે મેટાએ પકડ્યું નથી, તો ઇગ્નોર કરી દેવાનું છે. ઓકે, ભલે તમને વોર્નિંગ બતાવે, ઇગ્નોર કરો કેમ કે આપણે કનેક્ટ થઈ ગયેલું છે પૂરું. હવે આપણી વેબસાઇટની અંદર માનો કે મલ્ટિપલ પ્રોડક્ટ છે, આપણે કઈ વેબસાઇટ, આપણે કઈ કેટેગરીની એડ આપવી છે. ઓકે, મલ્ટિપલ પ્રોડક્ટ છે, પ્લસ કે ભાઈ મલ્ટિપલ શું છે કે ભાઈ કલેક્શન બી બનેલા છે, ડ્રેસ, કુર્તી, સાડી, ઓકે, કિડ્સ વેર, મેન્સ વેર, વુમન્સ વેર, આ રીતે અલગ અલગ શું હશે ભાઈ કેટેગરી બી બનેલી છે. તો એક કેટેગરીની અંદર શું હશે કે ભાઈ મલ્ટિપલ પ્રોડક્ટ આપણે લિસ્ટ કરેલી છે. તો આઈ થિંક તમે શું કરી શકો કે ભાઈ એ જે કેટેગરીની અંદર તમારે એડવર્ટાઈઝ આપવી છે એ એક જ સિલેક્શન કરી શકો. જો ને આપણે જોયું હોય કે ભાઈ રીલ્સ ઉપર હાલે છે, નીચે તમારી પ્રોડક્ટ આવતી હોય. હવે તો એ એડવર્ટાઈઝ કઈ રીતે હાલશે, આ રીતે હાલશે. પહેલાં આઈ થિંક કેટલોગ સિલેક્ટ કરવાનું છે, તમારે પ્રોડક્ટ સિલેક્ટ કરવાની. ઓલ પ્રોડક્ટમાં શું કરશે ભાઈ, બધી પ્રોડક્ટ મિક્સમાં આવશે. જો ને આ કેટલોગમાં નહીં પ્રોડક્ટ. આ પ્રોડક્ટ ક્રિએટ કરીએ, સેલ્સ લઈએ. ઓકે, એડવાન્ટેજ પ્લસ કેટલોગ ઓન કરી દેવી. આપણો કેટલોગ સિલેક્ટ કરી લઈએ નીચે ફટાફટ. એમાં પ્રોડક્ટ વગેરે જોઈ લે પહેલાં. ઓકે, સીધા પછી એડસેટમાં જઈએ. એડસેટની અંદર કન્વર્ઝેશન ઇવેન્ટ સિલેક્ટ કરીએ. જેમ કે આપણે આવી ગયું બાય ડિફોલ્ટ કેવું આવ્યું ભાઈ, મેક્સિમમ નંબર ઓફ ક્લિક આવ્યું છે. આપણે ક્લિક નથી જોતી, ઉપર વેબસાઇટ જ રાખવાનું છે. નીચે આપણે રાખશું કન્વર્ઝેશન મેક્સિમમ. બાકી ક્લિક્સ આવશે, ટ્રાફિક વગેરે આવશે, ખાલી સેલ્સ વગેરે નહીં આવે. ઇવેન્ટની અંદર આપણે સિલેક્ટ કરી લીધું ભાઈ પરચેસ વાળું. હા, નીચે જઈએ. પ્રોડક્ટ આવી ગઈ. અહીંયા તમારા બધા કલેક્શન બતાવશે. ઓકે, અત્યારે ઓલ એક જ છે એટલા માટે તમારે મલ્ટિપલ કલેક્શન છે, ડ્રેસ, કુર્તી, સાડી. હવે તો મલ્ટિપલ બતાવશે. જેમાં બી આપણે એડવર્ટાઈઝ આપવી છે એ તમે સિલેક્ટ કરી શકો. બીજો કેટલાકમાં હોય તો જોઈએ આપણે. ઓકે, આ રીતે બની જાય. તમારી વેબસાઇટમાં જેટલા બી કલેક્શન છે બધા અહીંયા બનીને બતાવશે.
હવે જેમાં બી એડવર્ટાઈઝ હાંકવી છે સિલેક્ટ કરો તો એ એક કલેક્શન પૂરતી એડવર્ટાઈઝ ચાલશે. ઓકે, ઓલ પ્રોડક્ટ રાખશો તો બધામાં હાલ છે, બધી મિક્સમાં હાલ છે. કસ્ટમરને હવે આપણને એમ થાય ભાઈ કઈ પ્રોડક્ટ બતાવશે, કસ્ટમરને જે ઇન્ટરેસ્ટ છે ઓકે એ પ્રમાણે બતાવશે. તમારી વેબસાઇટમાંથી ટાઇટલ છે, ડિસ્ક્રિપ્શન લખ્યું છે, કલર વગેરે લખ્યા, સાઇઝ વગેરે લખ્યા છે. કસ્ટમરને જે પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ છે, જે બી કેટેગરીમાં, જે બી એક પર્ટિક્યુલર પ્રોડક્ટમાં એ પ્રોડક્ટ બતાવશે, બાકીની પ્રોડક્ટ નહીં બતાવે. હવે સેલ્સમાં એ આવશે ઓટોમેટિક, હોય બધું ડાયનામિક હાલ છે. ઓકે, નીચે બી ઓપ્શન છે ઇન્ક્લુડનું ભાઈ. આની સિવાય અધર પ્રોડક્ટ ભાઈ તમારે એડ કરવી છે ઓકે આ કલેક્શન સિવાય તો બી કરી શકો, એથી તમને રિઝલ્ટ વધારે આવે. અત્યારે આપણે ખાલી એક વિડીયો આપણે એનો આલ્યો છે ભાઈ વુમન પોલો ટી શર્ટનો આપણી પાસે વિડીયો બનેલો, તો આપણે એ જ સિલેક્ટ કરશું. શું કામ? કેમ કે બીજી સિલેક્ટ કરશું તો નીચે બધાને મિક્સમાં બતાવશે સજેશનમાં. તો બેટર છે કે ભાઈ જે વિડીયો તમારી પાસે છે એ જ વિડીયોની કલેક્શન એ સિલેક્ટ કરો. બાકી બધું એઝિટીસ આવશે કામકાજ. સીધું આવો જવાનું છે આપણે એડ્સની અંદર. ઓકે, ક્રિએટિવ સેટઅપ કરવા માટે વિડીયોની એડ હાંકવી છે, ફોટોની એડ હાંકવી છે, હાંકવી હોય તો હાંકી શકો, વિડીયો ફોટો મૂકવો હોય તો મૂકી શકો, નથી મૂકવો કાંઈ જરૂર નથી. ઓકે, ઓટોમેટિક તમારી વેબસાઇટમાંથી બધા ફોટો લઈ લે ક્રિએટિવ તરીકે. ઓકે, બધી ક્રિએટિવ આવી જાય. ઓકે, ક્રાઉઝરની એડ હાલશે, ફૂલ સ્ક્રીન હાલશે, સિંગલ હાલશે, એનિમેશન થોડુંક ઘણું આપીને આવશે, બધી વસ્તુ એની રીતે સેટ કરી દે. ઓકે, નામ વગેરે આપણે કે જે અકાઉન્ટમાં આપવી એકાઉન્ટ વગેરે સિલેક્ટ કરી લો. ઓકે, ક્રાઉઝર આંકવાની છે આપણે, કેમ કે ભાઈ ક્રાઉઝર જ આવશે, કેટલોગ સેલ છે એટલે. ઓકે, એડવાન્ટેજ પ્લસ. ઓકે, આપણે વેબસાઇટ છે ને વેબસાઇટ જ રાખશું. હવે યુઆરએલ કઈ નાખવાની છે કે ભાઈ જ્યાં તમારે કસ્ટમરને લઈ જવા છે. વુમન આપણે એની એડ આપવી છે વુમન પોલો ટી શર્ટની, તો એની જે કલેક્શનની લિંક છે એ કોપી કરી લેવાની છે વેબસાઇટમાં અને પેસ્ટ કરી દેવાની. ઓકે, ડિસ્પ્લે લિંક કેવી છે કે ભાઈ કસ્ટમરને માનો કે આપણી યુઆરએલ કેવી છે, આ ટાઈપની આખી યુઆરએલ થઈ, આમાંથી કસ્ટમરને તો દેખાય કેવું, વ્યવસ્થિત દેખાય નહીં. હવે આખી યુઆરએલ દેખાય તો વ્યવસ્થિત મજા નહીં આવે, સારું ન લાગે. તો ડિસ્પ્લે લિંક શું છે કે ખાલી કસ્ટમરને દેખાય, ઉપરથી દેખાય, બાકી ક્લિક કરશે તે ક્યાં જાય, અહીંયા તમે જે યુઆરએલ મૂકી છે ત્યાં. તો આ હંમેશા વ્યવસ્થિત યુઆરએલ નાખી દેવાની, જેમ કે ભાઈ www લખી દો, ડોટ લખી દો. હવે તમારી વેબસાઇટનું નામ પ્રોપર લખો. બાકીનું બધું કાઢી નાખવાનું એક્સ્ટ્રા, પાછલા જે પેજ વગેરે છે કાંઈ કામના નથી, બધા કાઢી નાખવાના અહીંથી. એટલે વિઝનને થોડુંક વ્યવસ્થિત દેખાય, તમારું બ્રાન્ડિંગ વ્યવસ્થિત થાય. હા, આપણી એડ ક્રિએટિવિટી આવી ગઈ ઓટોમેટિક. એને શું કર્યું કે ભાઈ તમારી જે વેબસાઇટમાં પ્રોડક્ટ છે ત્યાંથી લઈ લે, સિંગલ આંકી શકો, સ્લાઇડ શો બી હકાવી શકો. તો સ્લાઇડ શોમાં ચાલશે, સ્ટોરીમાં ને એમાં સ્ટોરી છે, રીલ છે, એમાં તમારે એક પ્રોડક્ટ શું આવશે કે ભાઈ એક પ્રોડક્ટ ચેન્જ થાય, બીજી આવશે, ત્રીજી આવશે, એ રીતે સ્લાઇડ શોમાં ચાલશે. આ રીતે બી ગોઠવી દે કાર્ડ તરીકે. હા, હવે હેડિંગમાં જોયું કે ભાઈ એને શું કર્યું કે ભાઈ પ્રોડક્ટનું નામ લઈ લીધું. હા, અહીં શું કરશે કે ભાઈ પ્રોડક્ટના નામ તમારી વેબસાઇટમાં જે બી આપેલા છે પ્રોડક્ટ લિસ્ટિંગ કરતી વખતે એ નામ ઓટોમેટિક લઈ લે. હા, એક્ઝામ્પલ તરીકે કાઢવું છે તો એ ત્યાં જઈને ઇરેજ આપી દો તો એ વહી જાય. તો તમે મેન્યુઅલી તમારે જે લખવું હોય એ એડ કરી શકો. પ્લસ આપેલું બાજુમાં પ્લસ ઉપર ક્લિક કરીને મલ્ટિપલ ઓપ્શન છે ભાઈ, પ્રાઇસ જોતી છે તો પ્રાઇસ લઈ લો. હવે તો પ્રાઇસ બતાવશે ને બાજુમાં તમારે જે લખવું હોય લખીએ તને એકો. પ્રાઇસ કેવી આવશે? ડાયનામિક આવશે, તમારી જે પ્રોડક્ટની જે પ્રાઇસ હશે એ બતાવશે. હા, બાજુમાં આપણે લખી દઈએ ફ્રી શિપિંગ. ઓકે, તો તમારું ફ્રી સીઓડી લખ્યું છે એ આપણું કેવું રહે? ફિક્સ રહે. પ્રાઇસ વગેરે છે ચેન્જીસ થાય. આવી ગયું આ રીતે. ઓકે, પ્રાઇસ તમારી શું થાય ભાઈ ડાયનામિકલી ચેન્જ થાય, જે તમારી વેબસાઇટની અંદર પ્રાઇસ એ આવી જાય. હવે બધા તો પ્રાઇઝ જોઈને એક્શન ન લેતા હોય. ઓકે, હાઇડ વગેરે કર્યું તો હાઇડ બી થઈ જાય. એ આપણે આગળ જોઈ કરી રીતે આવે. અહીં આપણને ઓપ્શન આવી કે ભાઈ મીડિયા. અહીંથી આપણે શું કરીએ કે ભાઈ વિડીયો અપલોડ કરી શકો. વિડીયો અપલોડ કરશો તો શું થાય? ઉપર વિડીયો હાલ છે, નીચે તમારી બધી પ્રોડક્ટ હાલ છે. ઓકે, કસ્ટમરને જે સજેશન, જે ઇન્ટરેસ્ટ છે, જે બિહેવિયર છે એ પ્રોડક્ટ ઓટોમેટિક આવી જાય. બાકી તમારો વિડીયો છે ઓટો પ્લે ચાલુ ને ચાલુ રહે. પ્રાઇમરી ટેક્સ્ટ વગેરે આવી ગઈ, એમાં બી તમે ટાઇટલ, વેડિંગ વગેરે જે આપણે યુઝ કરવો હોય પ્રાઇસ વગેરે યુઝ કરી શકો. કોલ ટુ એક્શન બટન આવી ગયું. લાસ્ટમાં આપણે જોઈએ ભાઈ ઇન્હેન્સમેન્ટ, આપણા એઆઈ વાળા ટૂલ. અને ઓન કરીએ. ઓકે, મ્યુઝિક વગેરે તમારા પોસ્ટમાં બધા ઓન કરી દેવાના. ઓકે, મ્યુઝિક વગેરે મૂકી દે, બેકગ્રાઉન્ડ જનરેટ કરી દે. આપણી વેબસાઇટની અંદર માનો કે ભાઈ એકદમ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળું છે ફોટો. ઓકે, આપણે જે ફોટા મૂકીએ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળા આવે, તો આ શું કરશે ભાઈ કલર વાળા કરી દે સેટ વગેરે. ઓકે, ઇમેજને પ્રોપર ટચઅપ આપી દે, ડાયનામિક ડિસ્ક્રિપ્શન લખશે. ઓકે, પ્રોડક્ટના ટેગ વગેરે કરશે એડ. ઓકે, આપણી પોસ્ટની અંદર ગમે ત્યાં ક્લિક કરશે તો એક નાનું પોપઅપ ખુલી જાય ટેગ તરીકે. ઓકે, ટેગમાં ક્લિક કરીને કસ્ટમર રીડાયરેક્ટ થઈ જાય તમારી સીધી વેબસાઇટમાં.
ઓકે, આ તમારા પ્રાઇઝિંગ વગેરે આવી ગયા ટેગ. ઓકે, કે ભાઈ સેલ છે, ઓફર છે, 50% ઓફ છે, પ્રાઇઝિંગ વગેરે છે, એ બધા ટેગ બતાવશે. હાઈડ પ્રાઇસ શું કરશે કે ભાઈ અમુક કસ્ટમર વગેરે એક્શન લેતું નથી પ્રાઇઝિંગ વગેરેમાં, તો અમુક જગ્યાએ પ્રાઇસ નહીં બતાવે, હાઈડ કરી દે તમારી. અને અમુક જણા ભાઈ પ્રાઇસ જોઈને લેતો તો એને પ્રાઇસ બતાવશે. અને એ શું કરશે ભાઈ, તમારું આખું સેટઅપ કમ્પ્લીટ કરી દે, ડન આપી દેવાનું. ઓકે, હવે જે આ સેટઅપ થયું આખું એ કેવું હતું તમારું કે ભાઈ આ નીચે આપી દેવાનું છે, ટ્રેકિંગ ઓન કરી દેવાનું છે. ઓકે, ટ્રેકિંગ ઓન નહીં કરો તો પ્રોપર વ્યવસ્થિત ડેટા નહીં કરે. તો તમારું જે બી પિક્સેલ છે એ સિલેક્ટ કરી લેવાનું. મલ્ટિપલ હશે તો મલ્ટિપલ બતાવશે, અધરવાઇઝ એક ઓટોમેટિક હશે તો એ સિલેક્ટ થઈ જાય. આ કયું હતું કે ભાઈ એડવાન્ટેજ પ્લસ કેમ્પેન. ઓકે, કેટલોગ એડવાન્ટેજ પ્લસ કેટલોગ સેલ્સ. હવે તમે એને બંધ બી કરી શકો, જેમ કે આપણે બંધ કરી દઈએ આને. હવે બંધ કરીને આપણે નોર્મલી પહેલાં જે સેટઅપ કરતી એડવર્ટાઇઝને એ કઈ રીતે થઈ જોઈ. બંધ કરી દીધું તો આપણે એડસેટની અંદર ખાલી આપણે શું સિલેક્ટ કરવાનું આવશે કે ભાઈ પરફોર્મન્સ, લોકેશન અને તમારું ગોલ. ઓકે, કન્વર્ઝેશન લોકેશન સિલેક્ટ કરો, તમારો ગોલ સિલેક્ટ કરો. ઓકે, આમાં એડ શું થઈ ગયું કે ભાઈ તમારું પિક્સેલ એડ થઈ ગયું, ડેટા સેટ તમારે એક સિલેક્ટ કરવું પડશે. હવે કેટલોગમાં તો આપણને શું કામ નહોતો ઓપ્શન આવ્યો, કેમ કે કેટલોગમાં તમારું બાય ડિફોલ્ટ કનેક્ટ જ હતું. ઓકે, એટલે તમારે સિલેક્ટ કરવું ન પડે અલગથી. કેટલોગની એડ આખો ત્યારે તમે ડેટા સેટ છે, જેમાં જે પિક્સેલ છે એ સિલેક્ટ ન કરવું પડે અલગથી. કેમ કે એની હારે ઓલરેડી કનેક્ટેડ છે એટલે. ઓકે, જ્યારે તમે કેટલોગની એડ નથી આંકતા, મેન્યુઅલી તમે આંકો છો, ત્યારે તમારે અહીંથી એક ઓપ્શન આવે સિલેક્શન કરવું પડે. તમારે જે કેટલોગનો એટલે તમારે ભાઈ પિક્સેલ જે કનેક્ટ છે અહીંથી સિલેક્ટ કરી લેવાનું. પછી આવી ગયું કન્વર્ઝેશન ઇવેન્ટ વગેરે, જે બી ઇવેન્ટની એડ આંકવી છે એ સિલેક્ટ કરી લો. ઓકે, એડ ટુ કાર્ટ છે જે આંકવી. ઓકે, આ ટાઈપની એરર બતાવશે, વોર્નિંગ બતાવશે આપણને કે ભાઈ તમારે કંઈ 14-15 દિવસથી કોઈ એક્ટિવિટી થઈ નથી, મહિનાથી એક્ટિવિટી થઈ નથી, ડેટા મળ્યા નથી, પિક્સેલ વગેરે તમારો સેટઅપ નથી, પિક્સેલ સેટઅપ કરો. ઓકે, ઇગ્નોર કરો, કેમ કે આપણે ઓલરેડી સેટઅપ છે, કસ્ટમર આવ્યા નથી, કસ્ટમરની એક્ટિવિટી થાય એટલે ઓટોમેટિક એક્ટિવ થઈ જાય. હવે આપણે પછી નીચે આવી જઈએ એડ્સમાં સીધા. એડ્સની અંદર આપણે જઈએ કે ભાઈ પેજ વગેરે આવી ગયા તમારા. ઓકે, અહીંથી ને તમે શું કરી શકો કે ભાઈ લોકેશન આપણું જે કેટલોગ છે એની એડ આંકવી છે, તો અહીંથી ને આપણે આંકી શકીએ. ઓકે, આ ઓપ્શન આપેલો છે એડવાન્ટેજ પ્લસ કેટલોગ એડ, એને ઓન કરી દેવી. ઓકે, ક્રાઉઝર આપણે સિલેક્ટ કરી લેવી, નકર સિંગલ સિંગલ હાલશે એટલે. ઓકે, વેબસાઇટ આપણી વેબસાઇટની યુઆરએલ જે કસ્ટમરને લઈને જવા છે, બાય નાવ શોપ નાવ ઉપર ક્લિક કરે તો. ઓકે, ડિસ્પ્લે લિંક વગેરે નાખી શકો. તમારો કેટલોગ કઈ સિલેક્ટ થઈ જાય. ઓકે, એડ કેમ્પેનમાં સિલેક્ટ કરવાની જરૂર નહીં આવે. કેમ કે આપણે એડવાન્ટેજ પ્લસ કેટલોગને એડ ક્યાં આંકવી છે, એડ્સની અંદર સેટઅપ કરવી છે એટલે. હવે એમાં આપણી ભાઈ મલ્ટિપલ પ્રોડક્ટ છે, તો નીચે જ ઓપ્શન આવી ગયું કે ભાઈ કઈ તમારે પ્રોડક્ટની એડ આંકવી છે. ઓકે, કયા કલેક્શનની એડ આંકવી છે એ ઓપ્શન બી અહીંયા મળી જાય. હા, એજ ઇટ ઇઝ તમારા બધા ઓપ્શન પાસે આવી ગયા. હવે આપણે મેન્યુઅલી બી આંકી શકીએ. મેન્યુઅલી આંકવી છે તો આને બંધ કરવાનું છે, મેન્યુઅલી અપલોડ ઉપર આપી દેવાનું. ઓકે, ક્રાઉઝર આંકવી છે, સિંગલ આપણે જોઈ કઈ રીતે હાલે છે. ઓકે, સિંગલ આંકીએ. ઓકે, વેબસાઇટ આપી દો તમારી પ્રોડક્ટની યુઆરએલ. ઓકે, આ એક કલેક્શન યુઆરએલ નહીં આવે. કેમ કે આપણે કઈ એડવર્ટાઈઝ આપીએ છીએ, સિંગલ પ્રોડક્ટ નહીં. ઓકે, કોઈ બી એક સિંગલ તમારી પાસે પ્રોડક્ટ છે એની જ ખાલી ફોકસ કરવું છે, તો આપણે એની એડવર્ટાઈઝ આપીએ છીએ. એટલે સિંગલ વિડીયો આવેલે છે, વિડીયો એ પ્રોડક્ટનો જ છે, તો એ આપણી પ્રોડક્ટની જ યુઆરએલ નાખશું. જ્યાં કસ્ટમર શોપ નાવ, બાય નાવ, ઓર્ડર નાવ ઉપર ક્લિક કરીને સીધો આપણી વેબસાઇટની પ્રોડક્ટ ઉપર જ આવે, લેન્ડ થાય સીધો. ઓકે, કલેક્શનમાં ન જાય, નકર એને જે એડવર્ટાઈઝમાં જે પ્રોડક્ટ જોઈ છે એ ગોતવી પડશે, તો સેલ્સ નહીં આવે. એટલે આપણે એ પ્રોડક્ટની યુઆરએલ નાખી દેવું. હવે કેટલોગમાં કેવું હતું, જે બી પ્રોડક્ટ છે નીચે તમે ઓર્ડરના ઉપર ક્લિક કરશો એટલે એ પ્રોડક્ટમાં જ કસ્ટમર જાય, બીજે ક્યાંય નહીં જાય. હા, એડ સેટઅપ આવી ગયું. ઇમેજ વિડીયો જે આપણે ચલાવવો એ સિલેક્ટ કરી લો. હવે તમારી વેબસાઇટની યુઆરએલ બી નાખી શકો. નીચે છે ભાઈ પ્રમોશન કોડ. ઓકે, તમારી વેબસાઇટમાં કંઈ ઓર્ડર વગેરે, ઓફર વગેરે અત્યારે ચાલે છે તો એનો કોડ બી અહીંથી સેટ કરી શકો. ઓકે, મેન્યુઅલી આપેલો ઓપ્શન. ઓકે, કોડનું નામ નાખો, કેટલી ઓફર છે, શું ઓફર છે, ક્યારે ઓન થાય, ક્યારે એક્સપાયર થાય, બધી વસ્તુ નાખી દેવાનું. તો આ ક્યારે દેખાય, કસ્ટમર જેવું ક્લિક કરીને તમારી વેબસાઇટમાં જાય છે તો નીચે પોપઅપ ખુલીને આવી જાય આ કોડ, જ્યાંથી કસ્ટમર કોપી કરી શકે. પછી છે સાઇડ લિંક. હવે સાઇડ લિંક શું છે કે ભાઈ નીચે તમારા પાસે મલ્ટિપલ કલેક્શન છે, ડ્રેસ, કુર્તી, સાડી, બનારસી છે, ટોયઝ છે, વુમન્સ વેર છે, કિડ્સ વેર છે, તો એ બધાની અલગ અલગ લિંક તમે મૂકી શકો. ઉપર તમારો વિડીયો વગેરે હાલ છે, નીચે તમારી બધી અલગ અલગ કેટેગરીની લિંક બતાવશે. ઓકે, એનું ટાઇટલ તમે અહીંથી સેટ કરી શકો.
આ રીતે નાખી દેવાનું તમારી વેબસાઇટનું નામ વગેરે પેજ, મતલબ મેં આખું કલેક્શનની યુઆરએલ નાખી દેવાની, ડિસ્પ્લે લિંક નાખી દો. જેમ કે ભાઈ કિડ્સ વેરની આપણે આકીએ છીએ તો એ કિડ્સ વેર નાખી દઈએ. ઓકે. આઇકન બી મૂકી શકો. તમારે કંઈક આઇકન રાખવો છે તો વેબસાઇટમાંથી ગમે તે પીએનજી તમે આઇકન ડાઉનલોડ કરીને અપલોડ કરી શકો. એટલે હું બતાવું છે કે ભાઈ આપણે એડ કર્યું એકવાર. ઓકે, આ ટાઈપે આવશે. કિડ્સ આવી ગયું, આઇકન મૂકશો તો આઇકન બતાવશે અને બાજુમાં એનું નામ બતાવશે. ક્લિક કરશે કસ્ટમર એટલે સીધા તમે જે લિંક આપેલી છે એમાં કસ્ટમર હોય છે. એડિટ કરવું છે પાછું તમે અહીંથી એડિટ વગેરે બી કરી શકો. ઓકે, એડિટ ઉપર ક્લિક આપી નીચે જ જવાનું. આવી ગયું. યુઆરએલમાં ચેન્જીસ વગેરે કરવા છે તો કરી શકો. ઓકે, સાઇડ લિંક મૂકવાની તો એ તમે ડાઉનલોડની બી મૂકી શકો. ઓકે, મતલબમાં ભાઈ શોપ નાવ વિઝિટ, ઓકે, શોપ નાવ થઈ ગયું, ઓર્ડર નાવ થઈ ગયું, એ બી તમે મૂકી શકો. તો એમાં જે બી એડવર્ટાઈઝ તમારી હાલે છે પ્રોડક્ટની, એ પ્રોડક્ટની યુઆરએલ મૂકવાની છે. ઓકે, એનાથી શું થાય, કસ્ટમરને અટ્રેક્ટ થાય, ઇન્ટરેસ્ટ થોડોક લાગે અને એક્શન જલ્દી લે. હવે ઉપર તમારો વિડીયો હાલે છે. ઓકે, જેમ કે આપણે મેન્સનું હાલે છે, આપણે એક્ઝામ્પલ વુમન્સનું આંકવી છે, વુમન્સ ટી શર્ટનું આંકે છે, તો નીચે શું આવવું જોઈએ ભાઈ, કેટલોક તો આવવો જોઈએ ને. આપણે ભાઈ વુમન ટી શર્ટમાં મલ્ટિપલ પ્રોડક્ટ છે. ઓકે, તો પ્રોડક્ટ શું છે કે ભાઈ ઓન છે અહીંયા, અહીંથી ને તમે એડવર્ટાઈઝ આંકી શકો. ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે કરીએ. ઓકે, ઓલ પ્રોડક્ટ છે પ્રોડક્ટની અંદર, તો તમારે શું બતાવશે, તમારી વેબસાઇટમાંથી બધી પ્રોડક્ટ કસ્ટમરને ઇન્ટરેસ્ટ ઉપરથી વિડીયોની નીચે બતાવશે, ઓટોમેટિક સજેશન કર્યા કરશે. ઓકે, આ રીતે આ તમારો વિડીયો વગેરે હાલશે ને તમારી નીચે પ્રોડક્ટ વગેરે હાલશે. એમાં બી ઓપ્શન આપ્યો છે ભાઈ કઈ પ્રોડક્ટ આપવી છે. ઓલ પ્રોડક્ટ આવી ગઈ છે. આપણે કેટલોગ અહીંથી ચેન્જ કરીએ પહેલાં. હવે જે વેબસાઇટમાં કનેક્ટ હોય કેટલોગ સિલેક્ટ કરો. એમાંથી તમારે જે બી, જેમ કે આપણે વુમન્સ માટે જ આંકીએ છીએ તો વુમન્સ સિલેક્ટ કરો. મેન્સનું આંકતો તો મેન્સ સિલેક્ટ કરી લો. એસેસરી આંકો તો એસેસરી સિલેક્ટ કરો. ઓકે, જેનો બી વિડીયો હાલતો એ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો. કલેક્શન ઓલ્ડ બી રાખી શકો, કોઈ ઇસ્યુ નથી. ઓકે, બાકી નેક્સ્ટ આપીએ હવે. ઓકે, વિડીયો વગેરે અપલોડ કરી દેવાના. ઓકે, ટાઇટલ વગેરે તમારા પ્રાઇમરી ટેક્સ્ટ થઈ ગયા, હેડિંગ થઈ ગયા, ડિસ્ક્રિપ્શન થઈ ગયું, આપણું બધું એજ ઇટ ઇઝ આવશે. કોલ ટુ એક્શન બટન છે, શોપ નાવ, ઓર્ડર નાવ. હા, બટન સિલેક્ટ કરીને આપણે નેક્સ્ટ આપી દઈએ. બધા ઇન્વેસ્ટમેન્ટ આવી ગઈ, એ બધા ઓન કરી દેવાના. ઓકે, બધા ઓપ્શન ઓન રાખો. તમારો વિડીયો વગેરે બી ચાલશે. નીચે તમારે આ રીતે કેટલોગ બી ચાલશે. કસ્ટમર છે કેટલોગમાંથી તમારી પ્રોડક્ટ સિલેક્ટ જે બી ગમે એને ડાયનામિક બતાવશે, એને જે ઇન્ટરેસ્ટ હશે એ બતાવશે, બધાને મિક્સમાં નહીં બતાવે. ઓકે, આ આપણને જે પ્રિવ્યૂ બતાવે છે એ રીતે નહીં બતાવે કસ્ટમરને. કસ્ટમરને જે પ્રોડક્ટ ઇન્ટરેસ્ટ છે એ ટોપમાં બતાવશે, બાકીની બધી લાસ્ટમાં જ આવવા દે. હા, ક્લિક કરશે એટલે એ પ્રોડક્ટ જ ખુલશે, ડાયરેક્ટ ઓર્ડર કરીએ કે. હવે પછી મેટ્રિક્સ વગેરે આપણે જોયા હતા, યાદ છે? હવે એ કામના છે, યાદ રાખજો. પછી બ્રેકડાઉન જોયું હતું. હવે આપણે એથી શું કરીએ કે ભાઈ બ્રેકડાઉન કરીએ કે તમારે જે કેમ્પેન વગેરે છે કેટલું હાલે છે, ક્યાં હાલે છે, એજમાં નહીં. રનિંગ કેમ્પેનની અંદર તમે વધારે થોડુંક જોવું હોય તો એ આપણે વ્યૂ ચાર્ટનો બી ઓપ્શન આપે છે. ઓકે, વ્યૂ ચાર્ટમાં જઈને તમારા કેમ્પેનનું એનાલિસિસ બી કરી શકો થોડુંક ઘણું. આપણે ફિલ્ટર મારી આવીએ એકવાર. આપણે મેક્સિમમ કરી આવ્યા તો કેટલી લીડ્સ આવેલી છે, કેટલા રૂપિયા કોસ્ટિંગ આવેલું છે. ઓકે, કેટલા રૂપિયા એડ યુઝ થયા છે. ઓકે, ડેમોગ્રાફી વગેરે થઈ ગયું, પ્લેટફોર્મ વગેરે થઈ ગયું, કયા પ્લેટફોર્મમાંથી તમને વધારે રિઝલ્ટ મળ્યું છે, બધા ઓપ્શન તમને એ બતાવશે. ઓકે, થોડુંક જૂનું છે એટલે 12-13 મહિનાના ડેટા બતાવશે, ત્યાર પછી નહીં બતાવે. તમને આઈડિયા આવે કે ભાઈ ફેસબુકમાંથી રિઝલ્ટ આવે છે, ઇન્સ્ટાગ્રામમાંથી આવે છે કે અધર વોટ્સઅપમાંથી તમને રિઝલ્ટ આવે છે, બધા ગ્રાફમાં બતાવી દે આપણને. હવે માનો કે આપણે રીટાર્ગેટિંગ કરવું છે. ઓકે, આપણી વેબસાઇટની અંદર એક્ટિવિટી જે લોકો કરીને ગયા છે એને ફરીથી એડવર્ટાઈઝ બતાવી છે. હવે રીટાર્ગેટિંગ આવે પછી આવે લુક લાઇક ઓડિયન્સ આવે. લુક લાઇક ઓડિયન્સ કેવું છે કે ભાઈ તમારી પાસે જે બી કસ્ટમર છે ઓલરેડી, ઓકે, જેમ કે પરચેસ કરીને ગયા છે, એડ ટુ કાર્ટ કરીને ગયા, તમારો વિડીયો વગેરે જોઈને ગયા છે, એ લોકોને ફરીથી તમારે એની જેવા નવા લોકોને ગોતવા. ઓકે, હવે રીટાર્ગેટિંગ છે એ રિપીટ બતાવશે તમારે જે કસ્ટમર વગેરે છે ને. બાકી લુક લાઇક છે એ શું કરશે કે ભાઈ એની જેવા નવા ગોતી આવશે.
ઓકે, એને જે ઇન્ટરેસ્ટ છે એની જે સિમિલર નવા ઇન્ટરેસ્ટવાળા છે એવાને ગોતી આવશે. તો એ કઈ રીતે બનાવવાનું છે, તો આપણે કેમ્પેનમાં જ આવી જઈએ. કેમ્પેનની અંદર આપણે સીધા એડસેટમાં વહી જઈએ. ઓકે, એડસેટમાં ગયા નીચે આપણે સ્ક્રોલ કરીએ. ઓકે, આપણે ઓડિયન્સમાં જ વહી જવાનું છે. ઓકે, ઓડિયન્સમાં આપણને બતાવશે ભાઈ લોકેશનની ઉપર બતાવશે, અધરવાઇઝ તમને બતાવશે તમારી જે એજ, આપણે એજ ગ્રુપ ટાર્ગેટિંગ કરવી છે એની ઉપર બતાવશે ઇન્ક્લુડ કરીને, અથવા તો આવશે ભાઈ કસ્ટમ ઓડિયન્સ કોઈ બી આવશે. ઓકે, એમાં જવાનું છે. અહીંથી આપણે ક્રિએટ કરીએ ન્યૂ. ક્રિએટ ન્યૂ કરે એટલે બે ઓપ્શન છે કે ભાઈ પહેલો છે કસ્ટમ ઓડિયન્સ. કસ્ટમ હેમાં યુઝ થાય? રીટાર્ગેટિંગ માટે. લુક લાઇક ઓડિયન્સ કેવું છે કે ભાઈ એની જેવા નવા ગોતે. બટ ક્યારે બનશે આ લુક લાઇક? જ્યારે તમારું કસ્ટમ ઓડિયન્સ બની ગયેલું હોય ત્યારે. ઓકે, ડાયરેક્ટ લુક લાઇક નહીં બને. એટલે હંમેશા તમારે શું બનાવવું પડશે? પહેલાં કસ્ટમ ઓડિયન્સ, કેમ કે કસ્ટમ ઓડિયન્સનું જ એનું લુક લાઇક બને. ઓકે, એનું ને એનું લુક લાઇક બને. ડેટા જ નથી તમારી પાસે, મેટા પાસે. ઓકે, તો કયા ડેટાને એનાલિસિસ કરીને કયા ડેટાને સમજીને એ નવા ગોતશે. ઓકે, એટલે પહેલાં એને જૂના ડેટા આપવા પડશે. તો હંમેશા આપણે પહેલાં શું કરશું ભાઈ? કસ્ટમ ઓડિયન્સ બનાવશું. ઓકે, કસ્ટમ ઓડિયન્સ બનાવી રીટાર્ગેટિંગ માટે. આનું રીટાર્ગેટિંગ કરવું તો રીટાર્ગેટિંગ એ કરી શકો, અધરવાઇઝ તમે આને લુક લાઇક ડાયરેક્ટ બનાવી શકો. તો મલ્ટિપલ ઓપ્શન છે કે ભાઈ કસ્ટમર લિસ્ટ બી છે. ઓકે, આઈ થિંક તમારી પાસે કસ્ટમરના ડેટા કંઈક પડ્યા છે, તો એ અપલોડ કરી દો, નેક્સ્ટ આપો. ઓકે, એક શીટની અંદર તમે કસ્ટમરના ડેટા એડ કરી શકો. તો ભાઈ મલ્ટિપલ તમારે શીટ અપલોડ કરવી પડે. CSV હોઈ શકે, કાં તો TXT ફોર્મેટમાં અલાઉ કરે છે. તો એ ડેટાનું ફોર્મેટ કઈ રીતે રહે, આ ટાઈપનું તમને ફોર્મેટમાં રાખવું પડશે. ઓકે, આ રીતે ડેટા છે એન્ટર કરીને શીટ બનાવીને વ્યવસ્થિત અહીંથી અપલોડ કરવાની. તમે ડાઉનલોડ બી કરી શકો, સેમ્પલ ફાઇલ તમને આપશે કઈ રીતે યુઝ કરવાનું છે તે. ઓકે, બધી રો કોલમ તમને બતાવશે. બધા ડેટા છે તો હો ડેટા કરીને તમારે મલ્ટિપલ કરીને અપલોડ કરવાનું. ના, હા, નામ નંબર આવશે, એમાં બતાવશે. એમાં ક્લિક કરશો ને એટલે નામ છે, નંબર છે, એડ્રેસ છે, પછી ઇન્સ્ટાગ્રામના આઈડી હોય તો એ નાખી શકો તમે ભાઈ, જેટલા ડેટો એટલા નાખી શકો, એડ્રેસ વગેરે બી નાખી શકો. એ કેવું કરે કે ભાઈ નંબરને તમે નાખ્યું, નામ નાખ્યું એટલે એ નામ અને નંબરથી ડેટા જે ભાઈ મતલબમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક અકાઉન્ટ બનેલું છે મેચ કરશે. મેચ થઈ જાય એટલે એ લોકોને એડવર્ટાઈઝ તમારી બતાવે. કેમ કે એ નંબર પરથી તો કંઈક ને કંઈક બનેલું છે. હા, 100 કરીને તમે એકારે નાખી શકો. એક શીટમાં 100 અલાઉ કરે છે વન ટાઈમમાં. ઓકે, વેબસાઇટ આવી ગયું. આપણે જે વેબસાઇટમાં કોઈ એક્ટિવિટી કરીને ગયા છે, ઓકે, એ લોકોને એડવર્ટાઈઝ ફરીથી બતાવી છે તો બતાવી શકો. ઉપર તમારું પિક્સેલ વગેરે સિલેક્ટ થઈ જાય, જે પિક્સેલમાં તમારે એડવર્ટાઈઝ કસ્ટમરને રીટાર્ગેટિંગ કરવા છે. નીચે ઇવેન્ટ આવી ગઈ. ઓકે, અત્યારે બાય ડિફોલ્ટ કેટલી બતાવે છે? 2 થી 3. કેમ કે પિક્સેલમાં કોઈ એક્ટિવિટી નથી થઈ. પિક્સેલમાં એક્ટિવિટી થાય, લોકો આવશે, ડેટા જેવા કલેક્ટ થાય એટલે બધી એક્ટિવિટી ખુલશે. એડ ટુ કાર્ડ છે, વિશલિસ્ટ છે, પરચેજ છે, ડોનેટ છે, કોન્ટેક્ટ કર્યા છે તો એ બી આવશે, પરચેસના બહુ બધા આવશે. તમારી વેબસાઇટની અંદર જેટલા બી ડેટા કલેક્ટ થાય છે એ બધા ડેટા તમે એને ધીમે ધીમે જોવા મળશે. ઓકે, ડાયરેક્ટ નહીં આવે. મલ્ટિપલ ટાર્ગેટિંગ કરી શકો. જેમ કે ભાઈ આપણે પેલું લીધું કે ભાઈ જે લોકો વિઝિટ કરીને ગયા છે આપણા પેજની અંદર, ઓકે, એને આપણે ટાર્ગેટિંગ કરવા છે ફરીથી, તો એ સિલેક્ટ કરો. ઓકે, કેટલા દિવસમાં એ વિઝિટ કરીને ગયા છે એના ડેટા આપણે જોતા છે. ઓકે, આઈ ઉપર ક્લિક કરો ત્યાં તમને બતાવશે કે ભાઈ કેટલા છે મેક્સિમમ, કે ભાઈ તમે 180 દિવસનું ટાર્ગેટિંગ કરી શકો, એનાથી વધારે નહીં કરી શકો. ઓકે, બધામાં અલગ અલગ ઓપ્શન આવશે. અમુકમાં 365 આવશે, અમુકમાં 90 દિવસ, 60 દિવસે જોવા મળશે. તો બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ 90 દિવસ સુધીના ટાર્ગેટિંગ કરો. ઓકે, કેમ કે એનાથી વધારે થઈ ગયા તો એ તમારું બ્રાન્ડિંગ એમ બી ભૂલી ગયા હોય. ઓકે, તો ફરીથી એડવર્ટાઈઝ વગેરે બતાવશો તો એને બી યાદ નહીં હોય, એના માટે તમે નવા ઓપ્શન જોવો. ઓકે, નીચે તમારી આવી ગયું ભાઈ URL નાખવાની છે કઈ, કે ભાઈ જે તમારે પ્રોડક્ટની અંદર તમે આ વિઝિટ કરી ગયા સ્પેસિફિક, એને જ તમારે પ્રોડક્ટ એડવર્ટાઈઝ બતાવી છે એમ. કેમ કે તમે જે એડ ક્રિએટિવિટી આપશો એ તો બધી મિક્સમાં તો નહીં હોય ને, કેમ કે આપણી વેબસાઇટમાં તો મલ્ટિપલ પ્રોડક્ટ છે. ઓકે, ડ્રેસ, સુડી, કુર્તી, સાડી બહુ બધી છે. આપણે મેન્સ વેર છે, વુમન્સ વેર, કિડ્સ વેર બી હોય કે આપણે ખાલી જે કલેક્શનમાં જ આખવી છે બસ એ કલેક્શનની બી URL નાખી શકો. ઓકે, અથવા તો હોમ પેજમાં તમારે આવ્યો તો હોમ પેજની નાખો, કોઈ બી નાખી શકો. આખી નથી નાખવાની, ખાલી કન્ટેન્ટ જ નાખવાનું છે. પાછળ .com પછી જે આવતું હોય તમારું URLમાં એ નાખી દો એટલે પકડી લે. એમાં બી છે કે ભાઈ કન્ટેન્ટ છે, આ કન્ટેન્ટ ઇન્ક્લુડ ન થતું એને બતાવીશ, આની છે બધાને બતાવશે, અથવા તો આખું સેમ ટુ સેમ મેચ થવું જોઈએ. ઇક્વલમાં હું આવશે આખી તમારી URL જે નાખશો એ સેમ ટુ સેમ મેચ થાય એમાં જ બતાવશે. ઓકે, બાકી નહીં બતાવે.
ઓકે, બીજા બી બહુ બધા ઓપ્શન છે કે ભાઈ વેલ્યુ પ્રમાણે કરી શકો, ડિવાઇસ પ્રમાણે તમે કરી શકો, કયા કયા ડિવાઇસમાં છે. ઓકે, જે એન્ડ્રોઈડમાં ઓપન કરીને આવ્યા છે એને બતાવી છે, આઈઓએસમાં કર્યું છે, અથવા ઓલ્ડ ડિવાઇસ, મલ્ટિપલ ઓપ્શન છે રીટાર્ગેટિંગ માટે. ઓકે, એક થઈ ગયું. હજી એક આપણે યુઝ કરવું છે કે ભાઈ માનો કે એડ ટુ કાર્ટ કર્યું, હજી આપણે વિશ લિસ્ટમાં આવ્યો એને બી ટાર્ગેટ કરવા છે, તો આમાં ઇન્ક્લુડ કરી શકો. ઓકે, નીચે નીચે આપણને ઇન્ક્લુડના ઓપ્શન આવશે. તો એકની અંદર તમે 5 ઇન્ક્લુડ કરી શકો મેક્સિમમ. ઓકે, 5 ઇવેન્ટ ઇન્ક્લુડ કરી શકો. એડ ટુ કાર્ટ, વિશ લિસ્ટ થઈ ગયું, પરચેસ વાળું થઈ ગયું. હવે 5 પછી તમારે વધારે યુઝ કરવી છે તો પછી આને ક્રિએટ કરી દો, બીજી નવું બનાવો ક્રિએટ, એમાં બીજા 5 યુઝ કરો. હવે તો પછી બંનેને એક કેમ્પેનની અંદર યુઝ કરી આપવી. ઓડિયન્સનું નામ આપવાનું છે, તમારે જે નામ આપવું આપણને યાદ રહે એ ટાઈપનું નામ રાખવાનું. ઓકે, તમે જે આમાં ટાર્ગેટિંગ કર્યું છે રીટાર્ગેટિંગ માટે જે ડેટા છે એ ટાઈપનું નામ રાખવાનું, એટલે આપણને આઈડિયા રહે કે ભાઈ આ રીટાર્ગેટિંગની અંદર મેં આટલા આટલા રીટાર્ગેટિંગ માટે ડેટા વાપર્યા છે. ડિસ્ક્રિપ્શનની બધું આપણા માટે છે, કસ્ટમર માટે કાંઈ નથી. હવે એપ્લિકેશનની એક્ટિવિટી છે, ઓફલાઈન તમારે કોઈ ઇવેન્ટ આવતા હોય એની બી એક્ટિવિટી છે. હવે એ બહુ પ્રોપર કામ નહીં કરે ઓફલાઈન વાળું, એમાં બી પિક્સેલ વગેરે જોઈ. હવે કોઈ તમારા એરિયામાં કોઈક આવેલું છે, ચેકઆઉટ કરેલું છે, તો આ ટાઈપની બધી તમારી વેબસાઇટમાં ઇવેન્ટ બનશે. હવે અત્યારે બાય ડિફોલ્ટ નહીં બતાવે, જેમ કે એક્ટિવ નહીં હોય એટલે ડેટા ન હોય ને, એટલે જેવા ડેટા આવે છે એટલે બધી તમને બતાવશે. તમારે જેની બી ટાર્ગેટિંગ કરવા છે રીટાર્ગેટિંગ, એનો આપણે યુઝ કરીએ. હા, કેટલોગ્સ વગેરે છે. તમારું જે કેટલોગની અંદર કંઈક એક્ટિવિટી કરી ગયા છે, આપણે કેટલોગની એડ આખી હમણાં, ઓકે, એમાંથી ને આપણે કરીએ કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ સેટને ટાર્ગેટ કરવો છે, કલેક્શનને. જેમ કે આપણે મેન્સ પોલો ટી શર્ટમાં એક્ટિવિટી કરીને ગયા છે, એને આપણે યુઝ કરવા ડેટા કરીએ કે ભાઈ પ્રોડક્ટ સેટ ઓપન કર્યો છે, ઓકે, બ્રેક કર્યું, પ્રોડક્ટ સેટમાં કંઈક ભાઈ પરચેસ વગેરે કર્યું છે, એડ કરેલી છે એના કાર્ડની અંદર, વ્યૂ કરેલી છે પ્રોડક્ટ. ઓકે, 3 ઓપ્શન આપણને મળી છે. ઓકે, કેટલા દિવસના ડેટા છે એ આપણે જોઈ લઈએ કે ભાઈ એમાં 180 દિવસ સુધીને તમે ટાર્ગેટિંગ કરી શકો. 181 તમે નાખશો તો એરર આવશે. ઓકે, તો નહીં કરવા દે. 3 એકારે જોતા હતા તો તમે ઇન્ક્લુડ કરતા જાઓ, તો 3 અલગ કન્ડિશન નાખી દો. ઓકે, આમાં કોઈ પરચેસ વાળી લીધી, આમાં વ્યૂ વાળી લીધી, આમાં એડ કર્યું એ લઈ લો. તો એકની અંદર તમારું બધી ટાર્ગેટિંગ થઈ જાય. એક યુઝ કરશો એટલે તમારે એક કેમ્પેનમાં મલ્ટિપલ ટાર્ગેટિંગ ચાલશે, રીટાર્ગેટિંગ. ઓકે, વિડીયો વાળી વસ્તુ બી કામની વસ્તુ છે. પહેલાં તો થઈ ગયું કે ભાઈ તમારે ઇવેન્ટ સિલેક્ટ કરવાની છે. વિડીયોમાં 3 સેકન્ડ જોયો એવા લોકોને બતાવવો છે ફરીથી. હવે આમાં કામની કઈ કઈ વસ્તુ છે કે ભાઈ જે લોકો ટ્રુ પ્લે કરીને ગયા છે, ઓકે, 25% જોયેલો હોય, અથવા તો 50% છે, 75% વિડીયો તમારો જોયો છે, 95% જોયો છે, બધા કામના વસ્તુ છે. શું કરશે મેટા કે ભાઈ આ લોકોને તમારે એડવર્ટાઈઝ ફરીથી બતાવશે, તમે જે ક્રિએટિવિટી લઈને આવ્યા છો ત્યાં. હવે આ ઓડિયન્સ કેવું હોય કે ભાઈ થોડુંક ઇન્ટરેસ્ટેડ છે, વામ ઓડિયન્સ છે કે ભાઈ કંઈક કારણસર એને એક્શન નથી લીધી, તો એક્શન લેવડાવી એકવી આપણે. હવે તો એને આરે સામે ઓપ્શન છે સિલેક્ટ વિડીયો, કયા વિડીયોમાં તમારે રાખવી છે. ઓકે, હવે વિડીયો તમે મલ્ટિપલ રીતે સિલેક્ટ કરી શકો. પહેલો છે ફેસબુક પેજમાં અપલોડ કર્યો હોય એમાં, તો માનો કે તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કર્યો છે, ઓર્ગેનિક સારું એવું રીચ આવી ગયું છે, સારા એવા જેન્યુન કસ્ટમર તમને મળી ગયા, વ્યૂ મળી ગયા છે, તો એને બી તમે રીટાર્ગેટિંગ કરી શકો ફરીથી. તમે કોઈ એડવર્ટાઈઝ હાકી હતી કેમ્પેનમાં પેડ પૈસા આપીને, ઓકે, બસ એ કેમ્પેનનું એ નામ લખો, તો એ કેમ્પેનમાંથી જે બી વિડીયો હાલ્યો હતો, વિડીયોમાં જેટલા વ્યૂ વગેરે છે એ વિડીયો તમને બતાવી હતી. આપણે એક લઈએ આમાં હોય તો, આ બધી ઇમેજ વાળી જ આલેલી છે. આ બધા તમારા કેમ્પેન છે, કેમ્પેનનું નામ લખવાનું, એટલે એ કેમ્પેનમાં તમારો જે વિડીયો યુઝ કરેલો છે એ ડેટા બતાવે, એ ડેટા સિલેક્ટ, એ વિડીયો સિલેક્ટ કરીને એડવર્ટાઈઝ હાકી શકો. મલ્ટિપલ સિલેક્ટ કરી શકો. ઓકે, એવું નહીં એક જ વિડીયો. માનો ભાઈ તમે એક પ્રોડક્ટને તમે 3 થી 4 વિડીયો આપો છો, તો તમે 3 થી 4 વિડીયો બી આ સિલેક્ટ કરી શકો. એ 3 થી 4 વિડીયોની અંદર જે લોકો ભાઈ આવ્યા છે, વિડીયો વ્યૂ કરીને ગયા છે, 50 સેકન્ડ જોયો છે, ઓકે, 50% જોયો છે, પણ 15 સેકન્ડ જોયો, ઓકે, એ બધાને તમે રીટાર્ગેટિંગ કરી શકો. સેમ કે ભાઈ 90 દિવસના જ વાપરો હંમેશા, એ બેસ્ટ ઇનફ રહે, એનાથી વધારે યુઝ કરવા નથી જરૂરી. આમાં તમને 365 દિવસ, આ લોકો 1 વર્ષના ડેટા રાખે છે. સેમ આવી ગયું ભાઈ, ઓડિયન્સનું નામ વગેરે થઈ ગયું, એનું ડિસ્ક્રિપ્શન વગેરે થઈ ગયું, જે રાખવું એ આપણા માટે છે. ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ બી એક્ટિવિટી કરીને આટલા ટાઈમથી એડવર્ટાઈઝ આપો છો,
ઓકે, તો કંઈક ને કંઈક તો બધા એક્ટિવિટી કરીને ગયા હશે. ઓકે, એમાં બી તમે આઈ ઉપર ક્લિક કરશો એટલે ડેટા બતાવશે કેટલા કેટલા દિવસના ટાર્ગેટિંગ કરી શકો. ઓકે, પેલું આમાં જોઈએ કે કઈ કઈ ઇવેન્ટ છે કે ભાઈ જે લોકોએ ફોલોવિંગ કર્યું, એંગેજ છે તમારા અકાઉન્ટની આરે ઓર્ગેનિકલી. ઓકે, ડિસ્ક્રિપ્શન લખ્યું ભાઈ પોસ્ટ જોઈ છે અથવા એડવર્ટાઈઝમાં છે, લાઇક કરી, કોમેન્ટ કરી, સેવ કરી છે, બ્રાઉઝર સ્વાઇપ કર્યું છે. ઓકે, બટન ઉપર ક્લિક કર્યું છે, ઓર્ડર નાવ, બાય નાવ. ઓકે, વિઝિટર્સ તમે કે એડવર્ટાઈઝમાં બટન નાખો છો એના પર કસ્ટમરે ક્લિક કરેલું છે, તમારા પ્રોફાઇલ વિઝિટ કરી છે એડવર્ટાઈઝ. ઓકે, અથવા પોસ્ટ, આ પોસ્ટ માટેની છે કે ભાઈ પોસ્ટમાં કોઈ એંગેજ થયું હોય એના માટે. ઓકે, મેસેજ વગેરે તમારે કોઈ સ્ટાર્ટિંગ વગેરે કર્યું. ઓકે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર તમને કંઈ કોકે મેસેજ કરે છે તો એ મેસેજ કેવા લોકોએ કર્યું, હું કામ મેસેજ કરી, લોકોને ફરીથી એડવર્ટાઈઝ બતાવી છે એને બી બતાવી શકો. તમારી પોસ્ટ અથવા એડવર્ટાઈઝને કોઈ સેવ કરીને રાખેલી છે. ઓકે, એ ઇન્ટરેસ્ટેડ હશે તો જ એને કંઈક સેવ કરીને રાખે કે હશે ને કે ભાઈ કાલે જઈશ અથવા આગળ ઇન્ક્વાયરી કરી ફ્યુચરમાં જરૂર પડશે તો એ લોકોને આપણે ફરીથી શું કરી શકો કે ભાઈ અલગ ક્રિએટિવિટી, અલગ ઓફરની આરે પ્રેઝન્ટ કરી શકીએ. હંમેશા 90 દિવસના ડેટા યુઝ કરવા. ઓકે, એ ઇનફ રહે કસ્ટમર તો તમને યાદ રાખેલા હશે. એ રીતે બી આ મલ્ટિપલ ઓપ્શન છે, મલ્ટિપલ સિલેક્ટ કરી શકો. માનો કે ભાઈ આમાં આપણે ફોલોવરને એડવર્ટાઈઝ નથી બતાવી. ઓકે, આઈ થિંક કાઢી નાખો કે ભાઈ જે લોકો આપણને ફોલોવિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એને આપણે એક્સક્લુડ આપી દો. તો ઇન્ક્લુડ નહીં કરવાનું, એક્સક્લુડ કાપી દેવાનું. હવે જે લોકોને તમારે એડવર્ટાઈઝ નથી બતાવી, કાઢવી છે, તમારા જે કસ્ટમર જૂના છે, જૂના એક્ટિવિટી કરીને ગયા છે, ઓકે, બધા ઓપ્શન છે ભાઈ. જે લોકો ફોલોવિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું તમને, ઓકે, બધા કાઢી નાખો. તો ફોલોવિંગ વાળા નહીં બતાવે. હા, તો એ રીતે બી એક્સક્લુડ વગેરે કરી શકો, ઇન્ક્લુડ વગેરે કરી શકો, એક્સક્લુડ વગેરે કરી શકો. સેમ કે ભાઈ ક્રિએટ આપી દો. પછી લીડ ફોર્મ થઈ ગયું, આપણે ફોર્મ બનાવતા હતા. ઓકે, પહેલાં તો બતાવો આમાં કઈ કઈ કામની વસ્તુ છે. પહેલું તો વેબસાઇટ કામનું છે, કસ્ટમ લિસ્ટ છે, કસ્ટમર લિસ્ટ વાળું, વિડીયો વ્યૂ વાળું છે, ઇન્સ્ટાગ્રામ છે, ફોર્મ વાળું છે અને તમારું ફેસબુક વાળું. ઓકે, સૌથી વધારે યુઝ થતો હોય તો તમારું વેબસાઇટ અને કસ્ટમર લિસ્ટ. ડેટા હોય તો કસ્ટમર લિસ્ટ બી કામ કરી શકો. બાકી બધા બહુ યુઝફુલ નથી કરતા એટલા. હવે આપણે જોઈએ કે ભાઈ ફોર્મની અંદર કયા કયા ઓપ્શન આવે છે. ફોર્મ વાળું તમે ક્યારે યુઝ કરી શકો કે ભાઈ સેમ ટુ સેમ તમે ઇવેન્ટ કંઈક ને કંઈક કરો છો. ઓકે, હવે માનો કે સુરતમાં આપણે કંઈક ઇવેન્ટ કરી છે, ફોર્મ ભરાવડે એવા હતા ડેટા કલેક્ટ કરવા માટે, બધા તો આવ્યા નહીં હોય. તો બીજી વાર તમે ઇવેન્ટ કરો છો તો પાછા તમે એને રીટાર્ગેટિંગ કરી શકો. ઓકે, ફોર્મમાં બી આઈ થિંક બહુ મલ્ટિપલ ઓપ્શન છે ભાઈ. પેજ સિલેક્ટ કરો. ઓકે, કયું ફોર્મ. ઓકે, તો આઈ થિંક તમે ફોર્મ સિલેક્ટ કરી લેવાના, મલ્ટિપલ ફોર્મ સિલેક્ટ કરી શકો. આપણે ફોર્મ બનાવતા તે બધા ફોર્મ તમને બતાવશે. જે ફોર્મનું નામ યાદ રાખવાનું ભાઈ, આ ફોર્મનું નામ થઈને વધારે મેં ડેટા કલેક્ટ કર્યા છે, આમાં જે એક્ટિવિટી કરી છે એને રીટાર્ગેટિંગ કરવા. એમાં કયા કયા ઓપ્શન છે. ઇવેન્ટમાં જવાનું, આપણે ઇવેન્ટમાં હોઈ જઈએ કે ભાઈ જે લોકોએ ફોર્મ ઓપન કર્યું છે એવા લોકોને બતાવવું છે. જે લોકોએ ફોર્મ તો ઓપન કર્યું પણ સબમિટ નથી કરી, ઓકે, લીડ તમને સબમિટ નથી કરી, તો એ લોકોને કંઈક નવી ક્રિએટિવિટી હારે પ્રેઝન્ટ કરી શકો. પછી આ એવા લોકો છે ભાઈ ફોર્મે ઓપન કર્યું અને તમને લીડે સબમિટ કરી છે. હા, એવા લોકોને આપણે યુઝ કરીએ. આમાં સૌથી યુઝફુલ કયું થાય છે કે ભાઈ સેકન્ડ વાળું, ફોર્મ ઓપન કર્યું છે પણ સબમિટ નથી કર્યું. ઓકે, એવા લોકોને તમે બતાવી શકો. અને બીજી વાર કંઈક ઇવેન્ટ કરો છો તો એ તમે નીચેવાળાને બી ટાર્ગેટિંગ કરી શકો. કેમ કે આ લોકો કેવા છે ભાઈ વામ ઓડિયન્સ છે, આમાંથી બધા નહીં એવા હોય. ઓકે, તમારે ભાઈ 100 જણાએ ફોર્મ ભર્યું તો 100માંથી હોય એ વખતે ભાઈ તમારી ઇવેન્ટમાં વિઝિટ કરી નથી, કંઈક ને કંઈક કારણ છે એને પોસ્ટપોન કરી છે, તો તમે બેસ્ટ ઓપ્શન છે ભાઈ એવા લોકોને ફરીથી બતાવો. ઓકે, એનાથી ચાન્સ શું થાય ભાઈ, એને ચાન્સ મળી ગયો રીટાર્ગેટિંગમાં, આવવાના ચાન્સ વધી ગયા, ફરીથી તમારે આ વિશે અટેન્ડ કરશે. ઓકે, આઈ ઉપર ક્લિક કરી લેવાનું, એકવાર જોઈ લેવાનું ભાઈ કેટલા દિવસ છે. ઓકે, આમાં 90 દિવસ છે તો આમાં 90 દિવસના જ ડેટા તમે રીટાર્ગેટિંગમાં વાપરી શકો. ઓકે, ફેસબુક છે, ફેસબુકમાં બી આપણે સેમ ઓપ્શન આવશે. ઇન્સ્ટાગ્રામની જેમ કે ભાઈ ઓપન કરવું, લાઇક કરી પેજ, તો આમાં બધું ફેસબુકમાં ટાર્ગેટિંગ થાય. ઓલું હતું એ ઇન્સ્ટાગ્રામમાં થાય. ઓકે, મેસેજ વગેરે છે. પહેલાં તમારે શું કરવું પડે કે ભાઈ કસ્ટમ ઓડિયન્સ બનાવવું પડે રીટાર્ગેટિંગ માટે. પછી આનું નાનું લુક લાઇક બને. લુક લાઇક કઈ રીતે બને કે ભાઈ એના માટે સેમ ઓપ્શન છે કે ભાઈ અહીંયા ક્રિએટ ન્યૂ કરો. ઓકે, લુક લાઇક ઉપર વ્યૂ જવાનું છે. ઓકે, ડેટા સોર્સમાં જાઓ એટલે તમને ઓપ્શન બતાવશે કે ભાઈ એનું લુક લાઇક બતાવો. ઓકે, તમારે બધા ડેટા બતાવશે, ડેટા સેટ, પિક્સેલ વગેરે. હા, એક્ઝામ્પલ તરીકે આપણે પિક્સેલનું આપણે લુક લાઇક કંઈક બનાવવું છે તો આપણે પિક્સેલ સિલેક્ટ કરી લેવાનું. ઓકે, આપણે વેબસાઇટ સિલેક્ટ કરી લીધી નીચે. બાય ડિફોલ્ટ હું સજેસ્ટ કરે કે ભાઈ પરચેસનું તમે લુક લાઇક બનાવો. અધર ઇવેન્ટની તમારે બનાવી છે, અધર ઇવેન્ટ સિલેક્ટ કરીએ આપણે. અહીંથી તમને મલ્ટિપલ ઓપ્શન છે. ઓકે, અત્યારે ઇનએક્ટિવ બતાવશે કેમ કે ડેટા નથી. ઓકે, બધાનું તમે લુક લાઇક બનાવી શકો.
ઓકે, જે લોકો આવ્યા છે એડ ટુ કાર્ટ કરીને ગયા છે, વિશ લિસ્ટ કરીને ગયા, પણ કેટલા દિવસના? ઓકે, લખેલું બતાવશે તમને કે ભાઈ 60 દિવસના. ઓકે, પાછલા 60 દિવસ સુધી જે લોકો આવ્યા છે, પરચેસ કરીને ગયા છે તમારી વેબસાઇટની અંદર, ઓકે, એનું તમારું લુક લાઇક બનશે. હવે પરચેસનું લુક લાઇક ક્યારે બનશે? જ્યારે તમારી પાસે 500થી 1000 ડેટા હોય ત્યારે. ઓકે, 500 ઓર્ડર આવી ગયા છે પાછલા 2 મહિનાની અંદર, 3 મહિનાની અંદર, એનું તમે લુક લાઇક બનાવો. ઓકે, એનું સારું કામ કરશે. લુક લાઇકને હંમેશા છે 90 દિવસ, 30, 60 દિવસના જ બનશે. ઓકે, હવે આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. ઇન્ડિયા હું કામ? હવે તમારે એમ થાય ભાઈ તમારે તો ક્યાં એડવર્ટાઈઝ આપવી છે કે ભાઈ સુરતમાં આપવી છે, અમુક સ્ટેટમાં આપવી છે, તો એ સ્ટેટ આમાં ઓપ્શન નહીં આવે. એ સ્ટેટ કઈ કન્ટ્રીમાં છે એ કન્ટ્રી સિલેક્શન થાય. ઓકે, આપણે કન્ટ્રી હંમેશા સિલેક્ટ કરી લેવાની છે. નીચે આવી ગયું કે ભાઈ નંબર ઓફ સાઇઝ, તમારે કેટલા પર્સન્ટેજ નિયર બાય નવા લોકો ગોતો છો તમે, એનો ઇન્ટરેસ્ટ તમારે આમાં જે ઓડિયન્સ તમે ટાર્ગેટ કર્યું છે એની નિયર સિમિલર હોવો જોઈએ. તો બેસ્ટ રેશિયો કેટલો છે ભાઈ? 2%. ઓકે, એટલે 20% થઈ જાય. આ કઈ રીતે 10%માં કામ કરશે? એટલે ભાઈ કે 0થી લઈને તમે 20% સુધીના તમારા ઓડિયન્સ છે કે ભાઈ મળી જાય. ઓકે, સિમિલર હશે થોડુંક ઘણું, કેમ કે 100% તો કોઈને મેચ ડેટા નથી થવાના. ઓકે, તમારે કોઈક ઓર્ડર કરી ગયો છે એને થોડોક ઇન્ટરેસ્ટ હતો, પણ બીજા વ્યક્તિ છે નવા, એને કંઈક ઇન્ટરેસ્ટ થોડોક અલગ બી હોય કે મિક્સમાં હોય, તો માનો કે ભાઈ 20% બી મેચ થાય છે, તો ભાઈ ચાન્સ કેવા જાય છે ભાઈ તમારે ઓર્ડર પરચેસ કરે, તો બેસ્ટ રિઝલ્ટ આપે છે કે ભાઈ 20% વાળો. એટલે 2% હંમેશા સિલેક્ટ કરવાનું. નીચે તમને બતાવી દઈએ સાઇઝ વગેરે. ઓકે, હવે આમાં એક વાત છે કે ભાઈ તમે સેવ ક્રિએટ કરશો એટલે નામ ક્યાંય બી આપવાનો ઓપ્શન નથી આવતો. હવે આપણે કસ્ટમ ઓડિયન્સમાં કેવું હતું ભાઈ તમે નામ આપી શકતા હતા, બટ આમાં ઓપ્શન નહીં આવે. શું કામ નહીં આવે? કેમ? કેમ કે ભાઈ તમે જે કસ્ટમ ઓડિયન્સ બનાવો છો એનું જ લુક લાઇક બને છે. એટલે મેટા શું કરશે કે ભાઈ તમે જે નામ છે ક્વિક રિવેલ, બસ તો એને આગળ લગાવી દે 2%. કેમ 2% લગાવશે? આપણે 2% સિલેક્ટ કર્યું છે એટલે તો લગાવી દે લુક લાઇક 2%. 1% તમે ટાર્ગેટ કરો છો તો લુક લાઇક 1%, અને બાકીનું નામ તમારું જે જૂનું હતું એ એજ ઇટ ઇઝ રહે. માનો કે આપણે કસ્ટમ ઓડિયન્સ તમે બનાવ્યું હતું. ઓકે, તમારી વેબસાઇટમાં આવ્યા છે, વિઝિટ કરી ગયા છે, એડ ટુ કાર્ટ કરી ગયા છે, અથવા તો કે ભાઈ તમારી ઇન્સ્ટાગ્રામમાં કોઈ વિઝિટર છે, સેવ કરી ગયા પોસ્ટ, એની જેવા નવા ગોતવા છે આપણે, તો શું કરશું? આપણે પહેલાં તો કસ્ટમ ઓડિયન્સ બનાવવાનું છે. કસ્ટમ બનાવ્યા પછી એનું લુક લાઇક બનાવવા માટે ક્યાં આવવાનું છે? લુક લાઇકમાં આવ્યા, અહીંથી આપણે અધર સોર્સ સિલેક્ટ કરશું. ઓકે, અધર સોર્સમાં આવી ગયા. અધર સોર્સની અંદર તમે જે બી પેજ છે, તમે જે બી કસ્ટમ ઓડિયન્સ બનાવેલી છે બતાવશે. જેમ કે ભાઈ વિઝિટરની આપણે બનાવેલી છે તો એ બતાવી દીધી. ઓકે, આ હું બતાવે તમારે કસ્ટમ ઓડિયન્સ. આપણે જે બી કસ્ટમ ઓડિયન્સ બનાવી છે ને જે ડેટા સિલેક્ટ કર્યા છે, ઓકે, એની જેવા નવા કસ્ટમર આઈ થિંક ગોતી આવશે. ઓકે, નામ આપી દો. ઓકે, ક્રિએટ કરો એટલે તમારું ઓટોમેટિક આ નામથી બની જાય. ઓકે, શોપિફાઈ આવી ગયું, ડાયનેમિક ફેસબુક એડ પ્રોડક્ટ ઓડિયન્સ, અને આગળ લખીને આવી જાય કે ભાઈ લુક લાઇક 2%. ક્રિએટ કરો એટલે તમારે આખી શું થઈ ગયું ભાઈ લુક લાઇકની ઓડિયન્સ બની ગઈ. હવે આનો યુઝ કઈ રીતે કરવાનો? યુઝ કરવા માટે આપણે એ ઓપ્શન જ છે. ઓકે, કે ભાઈ કસ્ટમ ઓડિયન્સ, બસ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને બધા ઓપ્શન અહીં બતાવી દે. ઓકે, તમારું લુક લાઇક બતાવી દીધું, તમારા કસ્ટમ ઓડિયન્સ તો કસ્ટમ બતાવી દે. ઓકે, જે બી તમારે એડવર્ટાઈઝ આપવી, રીટાર્ગેટિંગ કરવું હોય ખાલી તો કસ્ટમ ઓડિયન્સ સિલેક્ટ કરો. ભાઈ નવા લોકોને ગોતવા છે સિમિલર છે તો લુક લાઇક યુઝ કરો. હવે આનું બજેટ કેટલું રાખશું એ તે એક આવે ને. હવે બજેટ પહેલાં જોઈ લઈએ કે આપણે નહીં લુક લાઇકમાં ઇન્ડિયા સિલેક્ટ કર્યું હતું, બટ અહીંયા આપણે કન્ટ્રીનો ઓપ્શન આપેલો છે. આઈ થિંક તમારે જે બી લોકેશનમાં એડવર્ટાઈઝ આવી છે આઈ થિંક સિલેક્ટ કરવાનું. ઓકે, બટ લુક લાઇક બનાવતો વખતે કમ્પલસરી ઇન્ડિયા સિલેક્ટ થાય. ઓકે, ત્યાં કન્ટ્રી જ આવે છે એટલે બાકી તમારે જે એરિયા વગેરે માગવે છે આઈ થિંક સિલેક્શન કરી લેવાનું. હવે બજેટનો વાત થાય કે ભાઈ લુક લાઇક તમારે બનાવવું છે, મતલબ પહેલાં તો જોયું રીટાર્ગેટિંગ. હવે રીટાર્ગેટિંગ તમે કરો છો કેટલા મહિનાના? ભાઈ પાછલા 2 થી 3 મહિનાનું તમારા પાસે ડેટા પડ્યા છે, એનું તમે રીટાર્ગેટિંગ કરો છો. તો રીટાર્ગેટિંગ માટે તમારું જે લાસ્ટ મંથ તમારું જે બજેટ હતું એડવર્ટાઇઝમાં, અથવા 2-3 મહિનાનું જે તમે ડેટા સિલેક્ટ કર્યા છે તે, એ જેટલા મહિનાનું બજેટ ટોટલ થતું હતું એડવર્ટાઇઝમાં, હવે અત્યાર સુધી જે એટલું 10,000 50,000 જે બજેટ નાખ્યું આખા 2 થી 3 મહિનામાં, એનું તમારે 15% થી 20% રેશિયો. ઓકે, રીટાર્ગેટિંગ માટે વધારે કરવાનું નથી, ઓછું રાખશે. ઓકે, એટલું બધું ફૂલે ફૂલ નથી નાખી દેવાનું એમાં. પછી આવે લુક લાઇક ઓડિયન્સ. હવે લુક લાઇકની અંદર કેવું હોય, કેટલું ટાર્ગેટિંગ થાય તો ભાઈ લુક લાઇકમાં તમારે ટેસ્ટિંગ કરવાનું રહે. એટલે ભાઈ 2-3 મહિનાના તમે જે લુક લાઇક ઓડિયન્સ બનાવ્યા છે ડેટા ભેગા કરીને, તો એનું જે બજેટ હતું તમારું, એમાં બજેટના ટોટલ તમારે આવશે 30 થી લઈને 40%. ઓકે, 30 થી 40%નો રેશિયો છે, એમાંથી તમારે બજેટ સિલેક્ટ કરવાનું. માનો ભાઈ 3 મહિનાની અંદર તમે 50,000નું માર્કેટિંગ કર્યું હતું,
તો બસ લુક લાઇકમાં તમે એનું 30% વાપરો. અને રીટાર્ગેટિંગ કરો છો કસ્ટમ મોડેજ બને તો એનું 15% તમે યુઝ કરો. ઓકે, નવું કેમ્પેનમાં બજેટ એ રીતે આપો. ઓકે, વધારે બધું ફૂલ નથી આપી દેવાનું, ગમે એમ નથી આપી દેવાનું. હવે ડબલ થઈ જાય તો પછી કામ નહીં કરે, રિઝલ્ટ નહીં આપે. કેમ કે ડેટા કેવો હોય, લિમિટેડ હોય છે રીટાર્ગેટિંગ માટે. એટલે તમારે બધા મેટ્રિક્સ એ હરખા પરફોર્મ નહીં કરે, હરખું અન્ડરસ્ટેન્ડ નહીં કરીએ કેમ. અને રીટાર્ગેટિંગમાં એકદમ નવું છે ઓલા